નામ? મારું નામ, હું વડોદરાથી આવું છું. મારું નામ ભાવના છે. શું માનતા હતી? માનતા હતી કે એવી ઈચ્છા હતી ખુખાર મેલેડી માની હા. કે મારા છોકરાના SSC માં બોર્ડની પરીક્ષામાં 90% આવશે હા, તો હું માં ખુશીથી માનતા માનતા પૂરી કરવા આવશે. બરાબર. પૂરી કરવા આવી છું. એટલે તમે એ ઈચ્છા જતાવી હતી માતાજીની આગળ કે આટલા ટકાવારી આવી જશે. 10મા ધોરણની અંદર આવવું જોઈએ. અને કેટલા? આજથી 3 મહિના પહેલા મને સપનામાં બતાવી દીધું હતું. એનું રિઝલ્ટ આવી જ ગયું હતું કે 90% છે ને 90% જ કાઢ્યા. તમને 3 મહિના પહેલા સપનામાં કહી દીધેલું માતાજીએ કહી દીધું કે 90 ઉપર જ આવશે. હા. અને કેટલું રિઝલ્ટ આવ્યું? 90% જ આવ્યા. જે માતાજીએ સપનામાં કીધું હતું. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા હું આવી છું. રામ રામ. રામ રામ. નામ? રમીલા. ક્યાંથી આવવાનું? ઇન્દ્રાણી. હા, શું માનતા હતી બેન તમારે? 5 ના તોરણ ન શક્તિ વધેરવાનું. બરાબર. શેના માટે આવી માનતા રાખી હતી? મારા ઘેરથી દારૂ બહુ પીતા હતા. કેટલા સમય દારૂ પીતા હતા? 5-6 વર્ષોથી પીતા હતા. કેટલા? 5-6 વર્ષથી. કેટલા વર્ષથી? 5-6 વર્ષ. 5-6 વર્ષથી. અને પછી ખુખાર મેળવીને માનતા રાખી. માનતામાં 5 શ્રીફળ અને છઠ્ઠું ફોડવાનું. બરાબર. એ માનતા રાખી અને દારૂ પીવાનો 1 મહિને નહીં પીતા. 1 મહિનાથી બંધ કરી દીધો. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. હા, મારું નામ ઉમેશભાઈ નલવાયા છે. ક્યાંથી આવવાનું? દાહોદ જિલ્લામાં. હા, શું માનતા હતી તમારે? અમારે છોકરાને 12મામાં પાસ થઈ જાય એની માનતા હતી અને મારે ખેંચની બીમારી ખેંચની બીમારી કેટલા સમયથી હતી? લગભગ 10 વર્ષ થઈ. 10 વર્ષથી ખેંચ આવતી હતી. પછી એ હવે બંધ થઈ ગઈ છે. એટલે તમે શું કર્યું પછી? માતાજીની માનતા રાખી. કયા માતાજીની માનતા રાખી હતી? મેલેડી માતાની માનતા. ખુખાર મેળવી માની. યુટ્યુબ પર વિડીયો જોઈને આજ પહેલી વાર આવ્યા? હા, પહેલી વાર આવ્યા. બરાબર. યુટ્યુબમાં વિડીયો જોઈને માનતા રાખી હતી. માનતા રાખીને પછી કેટલા સમય સારું થઈ ગયું અત્યારે? અત્યારે લગભગ 2 અઠવાડિયા થઈ ગયા મને સારું. બરાબર. બાકી પહેલા ખેંચ આવતી હતી 10 વર્ષથી અને માતાજીને ખાલી વિડીયો જોઈને માનતા રાખી અને 2 અઠવાડિયાથી રાહત છે. બરાબર. અને તમારા દીકરાને પાસ બી કરી આપે. એટલે આજ 2 માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. નામ? મુકેશભાઈ. ક્યાંથી આવવાનું? અમદાવાદ જૂનાવાડ. બરાબર. શું માનતા હતી? માનતા હતી કે 8 વર્ષની બેબી છે મારી, તમારા છોકરાની છોકરી? છોકરાની છોકરી. બરોબર. એના બપોરે પેટમાં દુખાવો પડ્યો, સોનોગ્રાફી કરાવી તો 4 પથરી બતાવી. બરોબર. એટલે મેં ઘરે ખુંખાર મેલડી માને પ્રાર્થના કરી હા. કે મારી 4 પથરી હોય કે 40 પથરી ઓગાળવાની તમારે છે. બરોબર. હું ડૉક્ટર પાસે જઉં એટલે ડૉક્ટર 3 જ દિવસનું કહે બરોબર. એટલે 3 દિવસની દવા લખે, એમાં પથરી નીકળી જવી. બરોબર. તો અમે હોસ્પિટલ ગયા, સોનોગ્રાફી રિપોર્ટ ડૉક્ટરને બતાવ્યો તો સામેથી ડૉક્ટર સાહેબે કીધું કે 3 દિવસની દવા લખું છું, 3 દિવસમાં પથરી નીકળી જશે. બરાબર. તમારો શબ્દ શું હતો? મારો શબ્દ 3 દિવસનો જ હતો. અને કેટલી પથરી હોય કે 4 નીકળી જાય? પથરી હોય કે 40 પથરી. બરાબર. શું થયું પછી? નીકળી ગઈ. અત્યાર સુધી એને કોઈ તકલીફ છે બરાબર. નહીં. એટલે તમે જેવી પ્રાર્થના કરી હતી એવું કામ થઈ ગયું. એવું કામ થઈ ગયું. એટલે આજ માનતા પૂરી કરો છો. રામ. રામ રામ. તમારું નામ? આરતીબેન, ક્યાંથી આવવાનું? રાજકોટ. હા, શું માનતા હતી તમારી? મારે પગમાં ગાંઠ હતી કેટલા 4-5 વર્ષથી. બધા ડોક્ટર બીવડાવતા હતા બાયોસી કરાવો, કેન્સર લઈશે. પછી અહીંયા હું એકવાર રવિવાર આવી હતી, તે પછી માનતા કરી ગઈ કે આનો રિપોર્ટ આવી જાય નોર્મલ તો પગે લાગી જાય. બરોબર. પછી રિપોર્ટ નોર્મલ આવી ગયો. બરાબર. અને કાંઈ મને તકલીફ રિપોર્ટમાં ન પડી. બહુ બીવડાવતા હતા રિપોર્ટ થાય તો તમને આમ થાય તેમ. કાંઈ થયું નહીં. ખુખાર મેળી માની દયાથી મારો રિપોર્ટ નોર્મલ આવી ગયો. બરોબર. એટલે આજે માનતા પૂરી કરો છો. માનતા પૂરી કરવા આવી આ છું. કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેળીમાં બારેજાવાળા. રામ રામ. રામ. નામ? મારું નામ અનિશા છે. ક્યાંથી આવવાનું? હું કપડમેથી આવું છું. શું માનતા હતી તમારે? મારે હું ગયા રવિવારે આવી હતી તો મારો પર્સ ખોવાઈ ગયો હતો. મારા જોડે પર્સ હતો જ નહીં. મારા મમ્મીનોય ચેક કર્યો પર્સ આખો અને મારોય બેગ ચેક કરેલો આખો, તો અંદરથી પર્સ હતું જ નહીં. રિક્ષાવાળા ભાઈએ મને જેમ તેમ કરીને અહીંથી પૈસાનું એડજસ્ટ કરીને મને મારા ઘરે પરત મોકલી હતી કે બેન આલો અને તમે ઘરે જાઓ. પછી એ પ્રમાણે હું મારા ઘરે પહોંચી ગઈ. એમણે 500 રૂપિયા મને આલેલા. તો હું ને મારા મમ્મી અને મારો નાનો છોકરો ઘરે પહોંચી ગયેલા. અને ત્યાં જઈને અમે જોયું તો મમ્મીએ બેગમાંથી જોયું તો માતાજીની જે પુસ્તિકા રામવાળી પુસ્તિકા હતી, રામ રામ લખવાની જે ચોપડીઓ આપે છે એમ. ચોપડી, હા. એ એમના જોડે મારો એવો ને એવો જ પર્સ, એટલા જ પૈસા અને એ જ બધી વસ્તુઓ ભરેલું પાછું નીકળ્યું. બરાબર. એ પહેલા તમે બધું ચેક કર્યું હતું? હા, એ બધું એમાં કસ્તામાં હતું જ નહીં. રિક્ષામાં મેં આખો પર્સ બેગ ચેક કરેલો તો નીકળ્યો જ ના એ. બરાબર. અને એ પછી તમે માનતા રાખી? હા, માનતા રાખી અને તમે ઘરે ગયા ગમે તે રીતના સેટ કરી? માતાજી મારો આવું ને આવું પર્સ મને પાછો જોઈએ માં. તમે એવો શબ્દ વાપર્યો હતો? તો એ પ્રમાણે ભેગા કરીને હું અહીંયા રવિવાર ભરવા આવતી હતી. બરાબર. મારો પહેલો જ રવિવાર હતો અને મેં માન્યતા મૂકી દીધી હતી જતા ટાઈમે. માતાજીએ ઘરે જઈને તરત મને એવું ને એવું જ પર્સ અને એટલા જ પૈસા મને પાછા આલ્યા. તમે જેવું બોલ્યા હા, એવું જ માતાજીએ કામ કરી આપ્યું. હા. અને જે વસ્તુ તમે પહેલા
શોધી હતી હા એ વસ્તુમાં હતું જ નહીં મળી જ નહીં અને ઘરે જઈને એ જ વસ્તુમાં હા, તમને એ જ પાછી મળી મને મળી ગઈ. હા આ માતાજી કોની કૃપા? આ ખોખાર મેળડી માતા રામ રામ. રામ આમ ચુનારામી ક્યાંથી આવવાનું? કમોળ બરાબર. શું માનતા હતી? તો 10મું પાસ થઈ ગયું બરાબર. એટલે તમારે 10મું પાસ થવું હતું, પછી માતાજીને માનતા રાખી અને પાસ થઈ ગયા, એટલે આજે માનતા પૂરી કરો. રામ રામ. તમારું નામ? મકવાણા હસમુખ. હા, શું માનતા હતી? મારી મમ્મીને આ આખું મોઢું બહુ દુખતું. હમ મેં માનતા માંડી હમ મારી હરખથી શ્રીફળ ચડાવી હમ મટી ગયું માનતા પૂરી. પછી કોઈ જાતની કાંઈ દવા નથી કરાવી, મટી ગયું. એટલે શું તકલીફ હતી એમને? આખું મોઢું દુખતું હતું. કેટલા સમયથી? 3 મહિના 3 મહિના 3-4 મહિનાથી મોઢું દુખતું હતું મોઢું દુખતું. અને પછી માતાજીને માનતા રાખી. માનતા રાખી. માનતા રાખે પછી શું થયું? તરત મટી ગયું. એટલે આજ માતાજીની માનતા પૂરી કરો છો. તમારું નામ? મારું નામ જ્યોતિ ક્યાંથી આવવાનું? તલોદરા. શું માનતા હતી તમારી? મને સુગર હતી ને કોઈ વસ્તુ મને હેરાન કરતી હતી. કેટલા સમયથી? ખાસા 5-6 મહિના થઈ ગયા. હમ તે હાથ છે હવે. સુગરની તકલીફ હતી. આ સુગરની એવો હાથ છે મને. બરોબર. પછી તમે શું કર્યું? માનતા રાખી? હા, માનતા રાખી. કયા માતાજીને માનતા રાખી હતી? માની, બારે જવાળા ખુખાર મેલરી માની. બરાબર. માનતા રાખીને પછી અત્યારે સારું છે? હા, આજે માનતા હો કરી 5 રવિવાર હો આજે મારા પૂરા થયા. બરોબર. પછી હાથમાં ખંજવાળ આવતી હતી એ સારું થઈ ગયું. બરાબર. આ કોની કૃપા કહેવાય? આ ખુખાર મેલરી માં બારે જવાળા. રામ રામ. રામ રામ. તમારું નામ? વનિતાબેન. વનિતાબેન ક્યાંથી આવવાનું? સાવરકુંડલાથી. હા, શું માનતા હતી તમારી? મારો 25 વર્ષથી બીમાર છું. બરાબર. મને કઈ આમ ખાવાનું રહેતું નતું, ગળે ઓછું નતું ઉતરતું. કેટલા સમયથી આવી તકલીફ હતી? 25 વર્ષ થયા. બરાબર. પછી આના વિડીયો જોઈને મેં માનતા રાખી. કોનો વિડીયો જોયો? ખોખાર મેલડી માનો. બરાબર. વિડીયો જોયા પછી તમે શું કર્યું? માનતા રાખી. રાહત છે, સારું છે. અત્યારે સારું છે ને? માનતા કરવા આવી છું. વિડીયો જોઈને માનતા રાખી હતી. માનતા રાખ્યા પછી અત્યારે અત્યારે સારું છે. બરાબર. વજન નહીં વધુ ને મારું વજન 10 કિલો હતું. કેટલું? 30 કિલો. 30 કિલો. અત્યારે કેટલું છે? અત્યારે 39. બરાબર. આ કોની કૃપાના આશીર્વાદ? મેલડીમાં, ખોખાર મેલડીમાં. બરાબર. પછી બીજી શું માનતા હતી? મારા છોકરાને 3 વર્ષથી કામ હારુંથી રખડતો હતો તો મેં માનતા રાખી મારા છોકરાને હેરામ જગ્યા મળી જાય ને તો હું અગરબત્તી સુંદરી નાળિયેર બરાબર. લાવે છે. એ બી થઈ ગયું? આ થઈ નો, ગયું. કામે સડી ગયો રોજ 1000 રૂપિયા કામ મળે. બરાબર. એટલે આજે બે માનતાઓ પૂરી કરો છો. 3 માનતા છે. એક આ છોકરો મારો બહુ હેરાન કરે છે તે એની શાંત થઈ ગઈ. બરાબર. એટલે આજે 3 ત્રણ માનતા કરે. રામ રામ. તમારું નામ? અશ્વિનભાઈ પ્રજાપતિ, ક્યાંથી આવવાનું? અમદાવાદ. શું માનતા હતી? મારી માનતા એવી હતી કે મને દાંતની ઉપરના ઓઠમાં ગાંઠ થઈ હતી, બરાબર. તો બહુ દુખાતી હતી. પણ મને એમ થયું કે સારું ડૉક્ટર પાસે જઈશ ને તો બધા રિપોર્ટો કરાવશે અને કંઈક કેન્સર સાબિત કરશે બરોબર. તો ચિંતા વધારે થાય. હમ. પણ મા ઉપર પૂરો વિશ્વાસ હતો. કયા માતાજી ઉપર વિશ્વાસ ખોખાર હતો? મેળડીમાં ઉપર. બરાબર. પછી શું થયું? પછી મેં માતાજીને પ્રાર્થના કરી કે માતાજી તમને હું શ્રીફળ સુંદરી અગરબત્તી આવે. બરાબર. તો પછી ગાંઠ? તો દુખાવો મટી ગયો પણ ગાંઠ એમ ના મટી, ઓગળતી નહોતી ગાંઠ. હા. મેં કીધું માતાજી તમે તો બધાના કેન્સર પી જાઓ છો, મેં કીધું મારી એક નાની ગાંઠ નહીં ઓગાળી શકો તમે? હમ. પછી મેં કીધું માતાજી મારી ગાંઠ ઓગળી જાય ને તો હું ચાલતા આવે. મેં કીધું બરાબર. બરાબર. ઘરેથી મેં કીધું ચાલતા બહાર જ આવે. હા. તો ધીરે ધીરે ગાંઠ છે ને ઓગળવા મળી. સેજ રહી હતી પણ ચાલવાનું ચાલુ કર્યું ને અહીંયા પહોંચ્યો ને ત્યાં આવું ગાયબ થઈ ગઈ ગાંઠ. આ કોની કૃપાના આશીર્વાદ કહેવાય? આ કૃપા ખુખાર મેળીમાં બારે જવાળા. બરાબર. એટલે આજ માનતા પૂરી કરો છો. હા ચાલતા આવ્યા? હા ચાલતા. ક્યાંથી? અમદાવાદથી. અમદાવાદથી બારેજા માતાજીના દરબાર સુધી. ગાદી. રામ રામ. રામ. તમારું નામ? મધર છે, મારા મધરનું નામ કાંતાબેન છે. અમે નરોડા સૈજપુરથી આવીએ છીએ. હમ. બરોબર. મધરના પગની તકલીફ હતી, પગની નસ ખેંચાતી હતી, નસ દબાતી હતી. કેટલા સમયથી આવી તકલીફ હતી? છેલ્લા 2-2.5 વર્ષથી તકલીફ હતી. બહુ ડોક્ટરો કર્યા, બહુ મંદિરે બાધાઓ પણ રાખી પણ નતો મેળ પડતો. ડોક્ટરે કે છેલ્લે કે માજીનું ઓપરેશન કરવું પડશે. મધરને ક્યાંકથી વાત મળી, એમને વિડીયો જોવાનું ચાલુ કર્યા અને વિડીયો જોઈને મધરે બાધા રાખી કે ભાઈ મને આ વસ્તુ મટી જશે તો હું તમારા ચરણોમાં શ્રીફળ ફુલાર અગરબત્તીને કરીશ. 5 રવિવાર ની બાધા રાખી. 3 રવિવારે તો મમ્મીને એકદમ સારું થઈ ગયું અને મમ્મી ચાલતા પણ થઈ ગયા.
કેટલા સમયથી આ તકલીફ હતી? 2-2.5 વર્ષથી તકલીફ અને હતી. ડોક્ટરે શું કીધું હતું? ડોક્ટર છેલ્લે કે એમને ઓપરેશન કરવું પડશે હવે. બરાબર. કમરમાં નસ દબાય છે ને ગાદીની તે કે ઓપરેશન કમરનો મણકો ખસેલો છે ને એટલા માટે કે એમની નસ દબાઈ છે અને મણકાને. માતાજીની માનતા રાખીને કેટલા રવિવારમાં સારું થઈ ગયું? હા, 3 રવિવાર 3 જ રવિવારની અંદર. અત્યારે કમ્પ્લીટ. કમ્પ્લીટ છે. આમ દુખતું મમ્મી નહીં ઊભા મને. પણ નતા રહી શકતા 2 મિનિટ વધારે. રોટલી પણ નથી બનાવી શકતી અત્યારે હું ઠેઠ ચાલીને આવી શકું છું કોની કૃપાથી? માતાજીની ખુખાર મેળવીની કૃપાથી. રામ રામ. રામ રામ. તમારું નામ? હિતેશભાઈ લુહાર, ક્યાંથી આવવાનું? વડતાલ ગામ. હા, શું માનતા હતી તમારી? મારી માનતા એવી હતી કે મેં 1,30,000 રિક્ષા મારી વેચી દીધી હતી. હમ. પછી મારા ઘેરથી એવું વિચાર આવ્યો કે મારે એ જ રિક્ષા જોઈએ, મારે વેચવી નથી. એટલે તમે વેચી દીધી? મેં વેચી અને દીધી. તમારા ઘરેથી શું થયું? એ રિક્ષા વેચવાનું ના પાડતા હતા. બરોબર. મેં વેચી દીધી. હા તે ભાઈ સામેથી એનો ફોન આવ્યો હા મને કે ભાઈ તમારી રિક્ષા પાછી લઈ જાઓ, બરોબર. મારે જોઈતી નથી. તમે માનતા રાખી, તમારા ઘરવાળાને ખબર નથી અને તમારા ઘરવાળા રિક્ષા વેચી અને તમે માનતા રાખી. કેવી માનતા રાખી હતી? ખુખારમાં મેલીમાં બારે જવાળી માં મૂકું 1,000 ની એક મેલીને મૂકું હું વિડીયો ઉતારાઈશ પણ મારી એ જ ગાડી મારી પાછી આવી. બરોબર. તે 15 દિવસમાં એ જ ગાડી પાછી આવી. હા, મેં ચાલી ફોન આવ્યો પેલા ભાઈનો. હોવે એમણે માનતા રાખી, તમને ખબર નહીં? ના ના, બરોબર. એને માનતા રાખી હતી, એના મનથી જ રાખી હતી. અને રિક્ષા તમારી જે તમારી રિક્ષા પાછી પેલો ભાઈ પાછી આપી ગયો. એટલે આજે મારો 16મો રવિવાર. બરોબર. એટલે આજે માનતા પૂરી કરો છો. રામ રામ. રામ રામ. તમારું નામ? ક્યાંથી આવવાનું? હા, શું માનતા હતી તમારી? તમારા જમાએ? હા, ગાડી લીધી પછી? 1.5 લાખ રૂપિયા ભર્યો તો કેશ. બરોબર. એક જ મહિનો ફેરવી હા, ગાડી ખેંચાઈ. બરાબર. આવનાર પેલી પાર્ટી હતી જે આપનારી એને હપ્તા નતા ભર્યા. બરોબર. ચડેલા હપ્તા ગાડી આપી દીધી અમને. બરાબર. ફોરવેન ગાડી લઈ લીધી. બરાબર. એટલે તમને ખબર નથી? ખબર નથી. તમે 1.5 લાખમાં કેશમાં લીધી હતી અને પછી 1.5 મહિના પછી ગાડી ખેંચી ગઈ. પછી ત્યાર પછી એ પાર્ટી ફોન કર્યો તો કે તમે 4 દિવસ પછી ગાડી આપી. બરોબર. તો 4 દિવસ ત્યાં ફરી પાછા થઈ ગયા તો કે ગાડી તમને આપવાની નથી. બરાબર. તો કીધું શું આપશો? તો કે તમને પૈસા આપી. બરાબર. તો પૈસાનો વાયદા જ કરતા. હા, વાયદામાં 2 મહિના થઈ બરાબર. ત્યાં સુધી પૈસા આવતા નહીં. પછી ત્યાર પછી આ માતાજીની મેં માનતા લીધી. કયા માતાજીની માનતા રાખી હતી? ખોખાર મેળવી. બરાબર. માનતા રાખ્યા પછી શું થયું? માનતા રાખ્યા પછી આ રવિવાર પહેલા 1 દિવસ અગાઉ ગાડી આવી, 1 દિવસ અગાઉ ગાડી. માનતા માની કેટલા દિવસમાં આવી? માનતા માન્યા પછી 15 દિવસ. બરાબર. ને આમ કેટલા સમય તમે ટ્રાય કરતા હતા? 2 મહિના. અને તમને ન તો પૈસા આપતો નહીં તો ગાડી, બંનેમાંથી કશું આપતો નતો? કશું જ નહીં, 2 લાખ રૂપિયા દેતા. બરોબર. અને માતાજીની માનતા રાખવાથી ગાડી આવી. અને માનતામાં શું રાખ્યું હતું? શ્રીફળ ચૂંટણી પ્રસાદ. બરાબર. એક શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં બસ ગાડી આવી. ગાડી રિટર્ન આપી. રામ રામ. રામ. તમારું નામ? વિનોદ, ક્યાંથી આવવાનું? અમદાવાદ સરદારનગર. બરાબર. શું અનુભવ છે તમારો? બહુ જ માતાજીને ત્યાં સાનિધ્યમાં જ્યારથી આવ્યો છું કેટલા સમયથી આવો છો? મારે 6 થી 7 મહિના થયા. બરાબર. કયા માતાજીના સાનિધ્યમાં? ખોખાર મેળવીને બરાબર. કેવા અનુભવ થયા? એવા છે મારા ઘરમાં ઝઘડા, કલેશ, અશાંતિ, એટલી બધી તકલીફો હતી કે હવે શાંતિ થઈ ગઈ. ઝઘડાએ પતી ગયા. બધું ધીરે ધીરે બધું લેવલમાં આવે. બરાબર. કોની કૃપાથી? મારે ખોખાર મેળવીને સાનિધ્યમાં જ્યારથી આવ્યો છું મારે ઘણી બાતો તો મને યાદ બી નથી તો કે મારે ઠીક થઈ જશે. હજુ તો ઘણી યાદ નહીં. ગાડી માટે બી મારે માનતા કર્યા પછી મારી ગાડી આવી ગઈ, ચાલવા માંડી અને માતાજીની કૃપાથી હું બીજી ગાડી બી લઈને આવ્યો. બરાબર. એ ગાડી બી આજે ચાલે છે અને મારા ઘરમાં સુખ શાંતિ છે. કોની કૃપાથી? માં ખોખાર મેલડીની કૃપા. બરાબર. રામ રામ. રામ રામ. જય શ્રી રામ. માં જય શ્રી ખોખાર રામ. મેલડીની જય. રામ રામ. આમાં મારું નામ નટુભાઈ છે, કેટલાક તાલુકો સિહોરથી આવું. બરોબર. અમારી બેબી થાય. હવે ડિલિવરી પર અમે અકલાવ દવાખાનામાં લઈ ગયા. બરોબર. તો 4 વાગ્યાનો ટાઈમ આપેલો. બરોબર. પછી ડૉક્ટરે 4:15 થયા હતા કે હવે સીઝર કરવું પડશે. સીઝર રૂમમાં લઈ ગયા તો મેં પછી માતાજીને અરજી કરી મૂકું મારી જો સીઝર ના થાય, નોર્મલ થઈ જાય તારી પારે પોણાને પજેલ લગાડવા આવીશું. કયા માતાજી એવી અરજી કરી? બરોબર. એ પછી પછી સીઝર ના થયું, નોર્મલ ડિલિવરી થઈ ગઈ. બરોબર. એટલે ડોક્ટર પહેલા એમ કહેતા સીઝર કરવું જ પડશે, એમ ઓપરેશન કરવું જ પડશે એવું કહેતા હતા. હા, એવું. તમે ખુખાર મેળવીની માનતા રાખી હા. એ પછી એમને ઓપરેશન કરવું ના ના પડ્યું અને નોર્મલ ડિલિવરી થઈ અને દીકરાનો જન્મ થયો. હા, બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? સુખાનું. ભલે. રામ રામ. માનતામાં શું રાખ્યું હતું? વાંતામાં મેં ચાની ટેક રાખેલી બરોબર. અને સવા છે પેડા ને નારિયેળ ચોરી. બરોબર. ચાની ટેક એટલે કઈ રીતે? જ્યાં સુધી હું પજેલ લગાડવા નહીં આવું ત્યાં સુધી ચા નહીં પીવું એમ, એવી તમે તમારા મનથી એવી ટેક રાખી હતી. બરોબર. અને માતાજીએ તમારું કાર્ય થઈ. પૂર્ણ કરી આપ્યું. ભલે. રામ રામ. નામ? બાબુભાઈ ગમજી, ક્યાંથી આવવાનું?
આપણે કચ્છ ભુજ. બરાબર, શું માનતા હતી? આપણે છોકરાનું સપન નતું થતું. એટલે કેટલા સમય ટ્રાય કરતા હતા તમે 3 પહેલા? વર્ષ થયો. 3 વર્ષ અમારી સમાજની અંદરમાં બધા ઘર જોયે પણ બરાબર, આ ના થતું હતું. 3 વર્ષથી પ્રયાસ કરતા હતા, હા, કોઈ પછી જગ્યાએ સેટ નતું થતું. સેટ નતું થતું. પછી આવા વિડિયા પછી આ યુટ્યુબ ને જોયા. કયા માતાજીના વિડીયો જોયા? આપણે ફુખાર મેળવી, આપણે બારેજા વાળા. હા, વિડીયો જોઈને માનતા રાખી. વિડીયો જોઈ કે માનતા કરી તો મેં તો આટલા બધા માણસોના કામ થઈ જતા હોય માં મેળવી, તો મેં શ્રદ્ધાથી પછી આવી કરીને માં પાસે માથું નમાવી કરી અને વિનંતી કરી કે જો મારું જો કામ થઈ જતું હોય ને બીજા પાસે તો મેં લાખ રૂપિયા કીધા, 80,000 કીધા, પણ છતાંય સપન થવામાં કોઈ આ ના થઈ. બરાબર, તો મેં 11,051 નો ચાંદલો માતાજીના નામથી અહીંયા રાખ્યો. આવું તમારા મનથી માનતા રાખી? મનથી રાખી તો 15 દિવસ થયા નહીં અને માણસો કીધું કે ભાઈ બાબુભાઈ નું ઘર સારું છે અને આપને કઈ છોકરાનું સંબંધ બાંધીએ. બરોબર, એટલે 15 દિવસમાં માનતા તમારી પૂરી કરી માતાજી. થઈ ગયા. અને આમ તમે 3 વર્ષથી પ્રયાસ કરતા 3 હતા વર્ષથી અને બહુ જગ્યાએ ફર્યા? બહુ છે પણ ક્યાંય સાંધો જ નતો આવતો. બરાબર, ના અહીંયા આવીને માનતા ખાલી માતાજીને માનતા રાખી? માતાજી માનતા કરી અને માતાજીએ નજર ફરાવી તો આપનું એ કામ થઈ બરાબર, ગયું. 15 દિવસની 15 દિનની અંદર. એટલે આજ માનતા પૂરી કરો. રામ રામ. રામ. તમારું નામ? કશુભાઈ જંતીભાઈ. ક્યાંથી આવવાનું? બાવળાથી. બરાબર, શું માનતા હતી? માન તમારા લાખ રૂપિયા ખોઈ ગયા હતા તે મેં કેટલા સમયથી ખોવાઈ ગયા હતા? એક જ દિવસમાં સાંજે સવારે પહેલા કેટલા સમયથી ખોવાઈ ગયા હતા અને તમે હોતા છો? એક જ દિવસમાં ખાલી સવારે ખોવાણા સાંજે મળી ગયા. બરાબર, મને બાધા રાખી દીધી. આમ મંજુલાબેન ક્યાંથી આવવાનું? આ બેઠી. હા, શું માનતા હતી તમારે? એ મારી બેન હા, છલ હતું, તમારા બેનને કેન્સર હતું. બરાબર, પછી? એ બાધા રાખી દીધી કે મારી બેનને મટી જાય. હા, પછી તો તમે તમારા બેન માટે માનતા રાખી? કયા માતાજીની માનતા રાખી હતી? મેળડી માની. ખુખાર મેરડી માની માનતા રાખે પછી શું થયું? અત્યારે એ બધું સારું થઈ ગયું, ખાતા પીતા થઈ ગયું. અત્યારે સારું છે, ખાવા પીવાનું બધું ચાલુ થઈ ગયું. બરાબર, એટલે આજ માનતા પૂરી કરો. આ માનતા પૂરી. બરાબર, રામ રામ. આમ મુકેશભાઈ. ક્યાંથી આવવાનું? રાજકોટ. બરાબર, શું તકલીફ હતી તમને? 2 મહિનાથી પથારીમાં જતો, ચાલી નતો શકતો. પથારી વસ હતા. પછી પછી માતાજીની બાધા લીધી કઈ રીતના માનતા લીધી હતી? કે હું આવીને પગે લાગી જાય. એટલે ઘરે બેઠા વિડીયો જોઈને માનતા રાખી હતી અને તમે પથારીમાં જે પથારી વસે જ હતા પણ માનતા રાખી. માનતા રાખ્યા પછી શું થયું? બસ ધીમે ધીમે સારું થઈ ગયું. બરાબર, 2 મહિના અત્યારે ચાલી શકાય? ચાલ તો થયો છું. બરોબર, એટલે માતાજી તમને ખાટલામાંથી ઊભા કરી દીધા ઊભા કરી દીધા. અને આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. ક્યાંથી આવ્યા? રાજકોટ. રામ રામ. વિલાસબેન ક્યાંથી આવવાનું? આ બેઠી. હા, શું માનતા હતી? આ પડી ગયો તો ને ધાબા ઉપરથી. તમારો છોકરો ધાબા ઉપરથી પડી ગયો હતો પછી માનતા રાખી હતી કુખાર મેળડી. શા માટે માનતા રાખી તમે? એ કઈ દવાખાના હંગરતા નતા ને હા, તે કો માતાજી બધે ફર્યા પણ હવે તમને હવે યાદ કરું હું કહું. હા, તે એક દવાખાને દાખલ કર્યો. બરાબર, તે બધું સારું થઈ ગયું. બરાબર, એટલે પહેલા કોઈ જગ્યાએ ના એડમિટ નતા કરતા? ના. પછી તમે ખુખાર મેળવીમાં માનતા રાખી, માનતા રાખ્યા પછી એડમિટ કર્યા બધું સારું થઈ ગયું. અને સારું એ થઈ ગયું એટલે આજ માનતા પૂરી કરવા માટે આવ્યા. અને તમા- સારવાર સિવિલ દાખલ કરવાનું કીધું હતું. અચ્છા, તે પછી મેં માતાજી ના પાડી. એ બધું અત્યારે સારું થઈ ગયું. બરાબર, એટલે તમારા દીકરાને જીવ બચાવ્યો ને? હા. કયા માતાજીએ? કુખાર મેળડી. એક શ્રીફળ ચુંદરી અગરબત્તીમાં. હા. રામ રામ. અઠવાડિયે. રામ રામ. બંને નીમડો. ક્યાંથી આવવાનું? માથા છે. હા, શું માનતા હતી બા તમારે? અમારા પથરીની હતી. કોને પથરી હતી? અમારે તમારા ઘરવાળાને? બરાબર, કેટલા સમયથી પથરી હતી? 2-3 વર્ષ. પછી પછી મેં કીધું માતાજી કો એમનું ઓપરેશન ના થાય, તકલીફ પડે ને પથરી નીકળી ગઈ. તો શું થયું? તો પછી દવાખાને લઈ જતે ઓપરેશન નાથી ફોડું ના પડે અને પથરી નીકળી. ઓટોમેટિક નીકળી ગઈ. તમે જેવું બોલ્યા હતા એવું માતાજી કામ કરી આપ્યું. 3 વર્ષની તકલીફ. બૈરીને 5 મહિના રહીને જતી ને મળ્યા જતે 4 દાડા માટે મોકલી પાછી મોકલી. બરાબર, 3 વર્ષની જે તકલીફ હતી હા, મટી. એ માતાજી કેટલા સમયમાં સારું કરી દીધું? 2 રવિવાર. 2 જ રવિવારની અંદર. એટલે આજ માનતા પૂરી કરો. રામ રામ. આમ સવિતાબેન ક્યાંથી આવવાનું? ઘૂંટેલીથી. હા, શું માનતા હતી બા તમારી? મારી માનતા એવી હતી કે મારી બેબી જતી રહેશે ક્યાં આગાડી? ઇઝરાયલ. વિદેશ જવા માટે હા, ઇઝરાયલ મોકલવી હતી. ઓવે. પછી તે ગયા ફરી મેં માનેલું 5 રવિવાર કરી કયા માતાજીની માનતા રાખી હતી 5 રવિવારની? બુખાર મેલડી ખુખાર મેળવીવાની. કેટલા રવિવારમાં કામ થઈ ગયું? બીજા જ રવિવાર બીજા જ રવિવારે. અને તમારી દીકરી જતી રહી ઇઝરાયલ. એટલે આજ માનતા પૂરી કરો. માનતા પૂરી. રામ રામ. રામ. તમારું નામ? કાળુભાઈ, ક્યાંથી આવવાનું? ડુંગરપુર જિલ્લો. બરાબર, શું માનતા હતી? મારે ભેંસનું વાસડું મરી ગયું હતું ને તો દૂધ નતું આપતું એટલે મેં માનતા રાખી હતી બરાબર, માતાજીની. કયા માતાજીની માનતા રાખી હતી? આ મેલડી માતાની. ખુખાર મેળવી ખુખાર માની. મેલડી. બરોબર, માનતા રાખ્યા પછી શું થયું? મેં એટલે પછી હાજે સમાચાર આવ્યા એટલે હું અહીંયા રવિવાર ભરવા આવતો હતો હમ એટલે પછી મેં કીધું કે સારું કઈ વાંધો નહીં, સવારમાં લોજણું વાળ્યા વગર દૂધ કાઢશો ને તોય માં હાલશે. આવું તમે એવું મેં મારા શ્રદ્ધાથી કીધું. બરોબર. તો
પછી સવારમાં હાજે દૂધ કાઢ્યું ને તો થોડું લીલા કલર જેવું નીકળ્યું. અચ્છા. એટલે મેં મારી રીતે માનતા લીધી, દૂધ બી વ્હાઈટ આવ્યું વગર વાસડે અને પગ બાંધ્યા વગર. બરાબર. અને અત્યારે બી 3 લીટર 4 લીટર દૂધ આપે છે. એટલે તમે મેં જેવું- કીધું કે ઘી 1 કિલો હું માતાજીના દીવાના ચડાઈશ. બરાબર. અને એવું- શ્રીફળ ચુંદડી ચડાઈશ. એવું મનથી પ્રાર્થના એવું કરી મેં હતી. મનથી પ્રાર્થના અને કરી. મનથી જેવું બોલ્યા હતા એવું બોલ્યો હતો એવું માતાજી કામ એવું કરી આપ્યું. માતાજી કામ કરી. બરાબર. એટલે આજ માનતા પૂરી કરો છો. રામ રામ. રામ. મારું નામ કાળુભાઈ. બરાબર. શું માનતા હતી? આ નાના 2 છોકરાનો તાવ આવી ગયો હતો 100 ડિગ્રી જેટલો, બહુ રહી નહીં શકે એવું. તો મેં મારી બીબી મને ફોન કર્યો કે બાપા છોકરા બીમાર થઈ ગયા છે. મેં કીધું માડીને માનતા હું રાખું છું, તમે ટેન્શન ના કરતા. બરોબર. તો સવારમાં 5 વાગે છોકરા રમતા થઈ ગયા. એટલે આ મારી માનતા પૂરી કરવાની. બરાબર. તમારી બેબીને તમે બોય ગેરંટી આલી ગેરંટી કે હવાર સુધી મટી જા. આ ખોખાર મેલેડીને હું માનતા રાખું. બરોબર. અને મહારાજા ધામની. બરાબર. જેવું બોલ્યા જેવું બોલ્યા એવા છોકરા મારા દવાખાને લઈ નહીં જવા પડે. એમને બસ અને સારું એમને થઈ. બીમાર હારા માતાજીની માનતા થી. માતાજીની માનતા. બરાબર. એટલે આજે બધા શ્રીફળ સુંદરી આજે માર આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. ક્યાંથી આવવાનું? તમારું નામ? ડુંગરપુર રાજસ્થાનથી. બરોબર. તમારું નામ? સુમિત્રાબેન. રામ રામ. રામવાળી. તમારું નામ? હિરલબેન. ક્યાંથી આવવાનું? લાલી. હા, શું માનતા હતી? સાગાઈનમાં ભાઈ. તમારા ભાઈની સગાઈ પહેલા નથી થતી? ના. કેટલા સમય ટ્રાય કરતા હતા? 1 વર્ષ. 1 વર્ષથી. પછી કઈ મેળવીમાં શંકરમાં. ખુખાર મેળવીમાં માનતા માની. માનતા માની કેટલા દિવસમાં થઈ ગયું? કઈ મહિનામાં. મહિનાની અંદર 1 વર્ષનું કામ મહિનામાં થઈ ગયું અને સગાઈ થઈ ગઈ તમારા ભાઈને. બરાબર. એટલે આજે માનતા પૂરી કરો. રામ રામ. આમ અંજુબેન મહેશભાઈ ક્યાંથી આવવાનું? નાયકા કલોલી. હા, શું માનતા હતી બેન? માનતા મારા ભાઈ લગ્નમાં વીટી ખોઈ ગઈ હતી. કોની વીટી ખોવાઈ ગઈ હતી? મારા ભાઈની. હા. એના લગ્ન હતા. બરોબર. તે ખોવાઈ ગઈ હતી. તે બહુ ગોતી, બધે ગોતી પણ ના મળી. પછી માનતા રાખી કે જેને કોની માનતા રાખી? ખુખાર મેલડીમાંની. બરાબર. માનતા રાખે પછી શું થયું? પછી માનતા રાખી પછી હું તો અહીં આવતી રહી હતી અમારા ઘરે, પણ મારા ભાઈને મેં કઈ ના આવી હતી. મેં માનતા રાખી છે, મળી જાય મને ફોન કરજે. બરોબર. તે પછી મારા ભાઈનો ફોન આવ્યો કે તમે માનતા રાખી હતી. મેં માનતા રાખી હતી. તાકે વીટી કે મળી ગઈ છે કે એમ ઘરે નતા ને તે કોક ઘરે મૂકીને જતું રહ્યું હતું. બરાબર. એટલે માનતા રાખી પેલા હોતી જોયું ક્યાંય મળી? બધે હોદી હતી પણ ના મળી. હા, માતાજીની માનતા રાખે પછી જેને મળી હતી એ ઓટોમેટિક આઈને મૂકી ગયા. જતા રહ્યા. ઘરે કોઈ નતું એ ટાઈમે. ઘરે કોઈ નતું. બરોબર. એટલે તમારી માનતા પૂરી થઈ. માનતા પૂરી. એટલે આજ માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. રામ રામ. નામ? હીરાબેન. ક્યાંથી આવવાનું? જલાલપુર. જલાલપુરથી. શું માનતા હતી બા? આપણે છોડીના લગ્ન કરવાના હતા, કોઈ પૈસો આધાર તકો નતો મારે. હા. વિડીયો જોયા મેં માતા. બરોબર. કયા માતાજીના વિડીયો જોયા? ખુખાર મેળડીમાંના. બરાબર. ઘરે બેઠા વિડીયો જોયા? હા. વિડીયો જોઈને માનતા રાખી. રાખી. પછી શું થયું? અમે વારે કહેવા આવ્યા ઘેર કેટલો પૈસા લઈ જવાના છોડીના લગ્ન. એટલે તમારા છોકરીને લગ્ન હતા, તમારા જોડે રૂપિયો નતો અને માતાજીને પ્રાર્થના કરી, તો પછી શું થયું? એ છોકરી પરણી ગઈ. હા, રંગે સંગે રંગે સંગે. તમારે જેવું મારે કરવું જેવું કરવું હતું એવી રીતે થઈ ગયું. થઈ ગયું માતાજીની કૃપાથી. અને પૈસાની બી સગવડ થઈ ગઈ. થઈ ગઈ. બરોબર. એટલે તમે જે માતાજીને કીધું હતું હા. એવું કામ માતાજી કરી આપ્યું. કરી આપ્યું. એટલે આજ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ. ક્યાંથી આવવાનું? હા, શું માનતા હતી તમારે? મારા પેટમાં બહુ દુખતો હતો. કેટલા સમયથી? ખાસા 2-3 મહિનાથી થઈ ગયું. તમારા પેટમાં તકલીફ હતી? બહુ તકલીફ હતી. બરાબર. પછી? પછી મેં માનતા રાખી કુંકાર મેળવીમાં. બરાબર. ઘરે બેઠા માનતા રાખી? ઘરે બેઠે વિડીયો જોતી હતી, વિડીયો જોઈને મેં માનતા રાખેલી. પછી ગયા રવિવાર આવી હતી પણ બાધા મેં ભૂલી ગઈ. બરોબર. હા. તો હમણાં મેં બાધા ચડાવવા. બરાબર. એટલે તમારું કામ થઈ ગયું? થઈ ગયું. બરાબર. વલસાડમાં બેઠા બેઠા વિડીયો જોઈને માનતા રાખી હતી માનતા રાખી. અને પેટમાં છેલ્લા કેટલા સમય દુખતું હતું? 2-3 મહિનાથી દુખતું. બરાબર. માતાજી માનતા રાખે પછી કેટલા સમય સારું થઈ ગયું? એ રાતે જ માનતા રાખીને સારું થઈ ગયું. બરોબર. એટલે આજે માનતા પૂરી કરો. પૂરી કરવા. રામ રામ. રામ રામ. ચાવડા યાસ્મીન છે. ક્યાંથી આવવાનું? લુણીધર. હા, શું માનતા હતી? શ્રીફળ સુંદરી અગરબત્તી. શ્રીફળ સુંદરી અગરબત્તી. શેના માટે માનતા રાખી હતી? 10માની એક્ઝામમાં પાસ થઈ જવા માટે. બરાબર. એટલે 10માની એક્ઝામ પાસ થઈ જાઓ એવી માતાજીની માનતા રાખી હતી, તો શું થયું? 84%. 84%. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. નીરુબેન નરવિનભાઈ વણઝારા. ક્યાંથી આવવાનું? દાહોદ જિલ્લો લીંબડી. બરાબર. શું માનતા હતી બેન? બોરમાં પાણી નહોતું આવતું. એટલે કઈ રીતના શું હતું? 150 ફૂટ બોર ઉતાર્યું ત્યાર સુધી પાણી નહોતું આવતું મારા જમીન હતી. તમારા જમાને ત્યાં બોર રિંગ ચાલુ હતી? હા. અને કેટલા ફૂટ થયો હતો? 150. તે છતાં પાણી નતું આવ્યું. ના. પછી પછી મેં 2 શ્રીફળની માનતા લીધી. ફોન કયા માતાજીની? ખુખાર મેળડીમાં. બરાબર. માનતા રાખે પછી શું થયું? 40 ફૂટ ઉતારી પછી પાણી આવી ગયું. બરાબર. ફૂલ પાણી આવી ગયું. તમે જેવું ઈચ્છા હતી એવું જ. હા. તો બરાબર. એટલે આજે માનતા પૂરી કરો. આ કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેળડીમાં બારે જાય. રામ રામ. પછી મારું નામ પોપટ છે. ક્યાંથી આવવાનું? બનાસકાંઠા તાલુકાના વાનેર ગામથી. બરાબર. શું માનતા હતી? માનતા આવી હતી કે છોકરો બરાબર ધંધો નતો કરતો, જતા પાછો આવતો હતો. નોકરી ધંધો નતો કરતો. બરાબર. કોઈ એક જગ્યાએ ફિક્સ?
એક ફિક્સ ધંધો નતો કરતો પછી એના માટે મેં માનતા રાખી હતી કે જે એના ધંધાનું સેટિંગ થઈ જશે ને ટૂંક સમયમાં તો હું એના પહેલા પગારમાંથી 5,000 રૂપિયા માતાજીની પારા મૂકી જઈશ. તમારા મનથી આવી પ્રાર્થના કરી હતી તો પછી શું થયું? એને 7 દિવસમાં નોકરી લાગી ગયો. બરાબર. સ્ટાર્ટ પગાર 15,000. અત્યારે કમ્પ્લીટ વ્યવસ્થિત નોકરી કરે. આ કોની કૃપાના આશીર્વાદ? કુંખાર મેળી માં. બરાબર. ને પહેલા કેટલા સમયથી આવું જતા હતા નોકરી બંધ કરી? 12 મહિનામાં એકવાર જઈને પાછો આવે એવું. બરાબર. અને માતાજીની માનતા રાખ્યા પછી બધું ઠીક થઈ ગયું. બરાબર. પછી મારી વાઈફ ને અને બેને એલર્જી હતી. બરાબર. શેપટ ઉડ્યો ને તો એમ કહેતો એવું થતું હતું, બીમાર. અચ્છા. હા. અને એના માટે મેં ચુંદડી નારિયેળ અને અગરબત્તીની માનતા રાખી. હા. તો એ માનતાથી અમને પણ મટી ગયું. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. બરોબર. રામ રામ. આમ જગમલભાઈ પ્યાનજીભાઈ. ક્યાંથી આવવાનું? ભગવાન તાલુકો લીમડી, જિલ્લો સુરત. બરોબર. શું માનતા હતી? હા, શ્રીફળ ચુંદડી. શા કારણે માનતા માની હતી? ખંભો દુખતો હતો આ સાઈડ. કેટલા સમયથી દુખતો હતો? 2-3 વર્ષથી ખભો દુખતો હતો. પછી મળતો નતો, આમ દવા લેવી ને રાત્રે ખાલી. બરાબર. ચાલુ થઈ જતું. પછી શું કર્યું? પછી માનતા રાખી ને પછી રવિવાર 2 રવિવાર ભેરો રાખી. કયા માતાજીની માનતા રાખી હતી? કુખાર મેળી. બરાબર. અને પછી અત્યારે બધું કમ્પ્લીટ છે, કઈ વાંધો નહીં. બરાબર. કેટલા રવિવારમાં આરામ થઈ ગયો? 2 રવિવાર જ ફેર્યા ના 3જો રવિવાર. 3 વર્ષની તકલીફ 2 રવિવારમાં સંપૂર્ણ રીતના બંધ. એટલે આજે માનતા પૂરી કરો. રામ રામ. તમારું નામ? મારું નામ દલપતભાઈ દેવાજી ધોબી. ક્યાંથી આવવાનું? અમદાવાદથી. બરાબર. શું માનતા હતી તમારે? અમારે મારા છોકરાની ઇસ્ત્રીની દુકાન છે, કપડા ઇસ્ત્રી. એમાંથી એ બહાર ગયો હતો, દુકાનમાં કોઈ હતું નહીં, અને એક થેલો લઈ જતો રહ્યો. બરાબર. કપડાનો થેલો? કપડાનો થેલો. એમાં 12,000 રૂપિયા હતા. અને કપડા બી હતા? અને કપડા બી હતા. બરોબર. પછી તો પછી આ જ્યારે જરૂર પડી તો થેલો દેખાતો નહીં તો બધા ફેંફે થઈ ગયા. ફેંફે થઈ ગયા. બરાબર. અને શોધખોળ કરી પણ ક્યાંય મળ્યું નહીં? બધી શોધખોળ, બધા પોટલા બોટલા કપડા વિતા ફેંદી વળ્યા. પછી કોઈ જડ્યું નથી. પછી અને પછી માતાજીને મેં યાદ કર્યા. માતાજીને યાદ કર્યા? આ મેલડી માં. ખુંખાર મેલડી માં. મેં કે ખુંખાર મેલડી માં મારે ગયું પાછો અપાઈ દો, હું તમને નારિયેળ ચડાવે. બરાબર. પછી શું થયું? તો અત્યારે આવી ગયા, બીજા દિવસે સવારમાં આવી ગયા, આપી ગયો. સામે ચાલીને આપી ગયો? સામે ચાલીને. બરોબર. માનતા રાખવાથી? માનતા. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. આમ ભટાસણ થી આવું છું. તમારું નામ? જીતેન્દ્રભાઈ દંતાણી, ગામ ભટાસણ. બરોબર. શું માનતા હતી? મારા ભાઈના ચાંદી પડી હતી, એમાંથી. કયા તમારા ભાઈ? બરાબર. કેન્સરની પ્રોબ્લેમ થઈ હતી, તો ઓપરેશન કરવાનું હતું. તો ડોક્ટરે કઈ પણ જાતની અમારે પ્રોબ્લેમ ના હોય એના માટે માતાજીની અમે માનતા રાખી. કયા માતાજીની માનતા રાખી? મેલડીમાંની માનતા રાખી. બરોબર. પછી ઓપરેશન કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું, કોઈ પણ પ્રોબ્લેમ ના આવી. એ પછી ડોક્ટરે એમ કીધું કે તમારે 30 શેક લેવા પડશે. એમાં એ જ માનતા હતી અમારે. એમાં ઓકે થઈ જશે માતાજીની, એ માનતા કરીશું. એમાં કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. એટલે પ્રોબ્લેમ આવ્યા વગર. બરાબર. એટલે તમે જેવું બોલ્યા હતા એવું માતાજી કામ કરી આપ્યું. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા તમારા ભાઈને લઈને. રામ રામ. ક્યાંથી આવવાનું? ડાકોર ખાસરા. હા. શું માનતા હતી તમારે? મારે એવી હતી કે અમારા છોકરાનો એક પ્રોબ્લેમ બહુ બન્યો. હા. એ મેં માનતા રાખી હતી. હા. એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ત્યાર પછી બીજા 2-3 પ્રશ્નો હતા ઘરમાં, જે કંકાસ બહુ ચાલતા હતા. બરોબર. એ પ્રશ્ન સોલ્વ થયો. ત્યાર પછી એક જમીનનો પ્રશ્ન આવ્યો, પૈસા આપી દીધેલા. પીછો તો એ ભાઈ હું આપવું બોલતું. પછી ગયા રવિવારે મેં તો જઈને એને કીધું કે સારું પૈસા આપે તો આપવું બોલું છું. મને કે 5,000 રૂપિયા તમારો વધારે. મેં કે કશો વાંધો આપી દઈશ. એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો મારો. બરાબર. માનતા મેં. આ કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેલડી માં. અને કયા માતાજીની માનતા રાખી હતી? ખુખાર મેલડી માં. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. મારું ગામ અજમેર. તમારું નામ? તુલસીભાઈ ચૌહાણ. બરોબર. શું માનતા હતી દાદા? અમારા દેવ બંધનમાં હતા એટલે ખુંખાર મેલડી બારેજાવાળીની માનતા રાખી. વિડીયો જોઈને માનતા રાખી હતી? હા. બરોબર. અને તમારા દેવ બંધનમાં હતા? કેટલા સમયથી આવું હતું? હા, તો 20 વર્ષોથી બંધન. બરોબર. પછી તમે માતાજીની માનતા રાખી? માનતા રાખી એટલે અમારા દેવ છૂટા થઈ ગયા. બરાબર. એટલે માનતા રાખી ખુખાર મેલડી માની કે તમારા દેવ જાગૃત થઈ જાય. જાગૃત. પછી શું થયું? આ બધા જાગૃત થઈ ગયા. બરોબર. મેલડી માના દર્શન મારો મુંડો બકરા જેવો કરીને બતાવ્યો. બરોબર. ઓર બીજો બહુચર માનો મુર્ગાનો દર્શન કરાયા. બરોબર. એટલે તમે જેવું બોલ્યા હતા એવું માતાજી તમારું કામ કરી આપ્યું? બધું કરી આપ્યું. બરોબર. એટલે આજે માનતા પૂરી કરો છો. વર્ષોના જે તમારા દેવ બોલતા નતા એ માતાજીની માનતાથી બોલતા થઈ ગયા. રામ રામ. રામ રામ.
પ્રિતેશભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ ક્યાંથી આવવાનું? વાપી ઓઝર. બરોબર. શું માનતા હતી તમારી? માનતા શું હતી તમારી? માનતા હતી કે 6-7 મહિના જોબ માટે ટ્રાય કરતો. તમે ટ્રાય કરતા હતા, જોબ નથી સેટ થતી. પછી મેં માનતા માની અહીંયા આવીને. કયા માતાજીની માનતા રાખી હતી? ખોખા બારેજાવાડી રામવાડી. બરોબર. માનતા રાખ્યા પછી શું થયું? માનતા રાખ્યા પછી મને 2 મહિનાની અંદર મળી. બરાબર. 2 મહિનાની મેં કીધું કે 2 મહિના તમે 2 મહિના બોલ્યા હતા અને 2 મહિનાની અંદર જોબ મળી ગઈ, તમારે જોઈએ એવી. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. રામ રામ.